નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગતરોજ ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો ઉમેદવારો અને સરકારી કર્મચારીઓના હિતમાં કરવામાં આવે. જેમાં પહેલો નિર્ણય હતો કે મિત્રો લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ છેલ્લા 3 થી 4 વર્ષથી સરકાર સમક્ષ આંદોલનો કરી અને કાયમી શિક્ષક ભરતી કરવાની માંગ કરી રહ્યા હતા, જેની માંગ સરકારે આખરે સ્વીકારતા સરકાર દ્વારા મિત્રો સરકારી વિભાગની ત્રણેય પાંખો એવી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગની પાંખો, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ 24,700 જેટલા શિક્ષક આચાર્યોની ભરતીની નોટિફિકેશનને લઈ અને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી ડિસેમ્બર મહિના સુધીમાં જે છે તે 24,700 કર્મચારીઓ શિક્ષકોની અને આચાર્યોની ભરતી જે છે તે સરકાર દ્વારા કરવામાં આવશે તેવું જાહેરાત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત 4 જુલાઈના રોજ કેન્દ્રીય કર્મચારીના ધોરણે સરકારી કર્મચારી ગુજરાતના જે છે તેમને પણ 50% ધોરણે મિત્રો મોંઘવારી ભથ્થું કરતાં 4% વધારો રાજ્ય સરકારે જાહેર કર્યો હતો. અને ત્યારબાદ 1 જાન્યુઆરીથી 30 જૂનનું જે તે મિત્રો ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થાનું એરિયસ છે તે પણ મિત્રો આગામી 3 પગારમાં સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવશે તેવું મિત્રો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી હતી. મિત્રો આ તમામ અટકળો વચ્ચે લોકસભાની ચૂંટણી પહેલાં એટલે કે ગત ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા સમગ્ર રાજ્યના જે વિભાગો છે તેમાં મિત્રો ખાલી પડેલ જગ્યા અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી હતી. એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક રેગ્યુલરાઇઝેશન એટલે કે રેગ્યુલર એટલે કે કાયમી કરવાને લઈ અને સરકાર દ્વારા જે છે તે મિત્રો ટૂંક સમયમાં જ હવે જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવશે તેવી મિત્રો કેબિનેટ બેઠકમાં મિટિંગ થઈ હતી. મિત્રો ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો શિક્ષકોની ભરતી સાથે જ મિત્રો આ મોંઘવારી ભથ્થું વધારો અને આવા કોન્ટ્રાક્ટ જે પર કામ કરતા એમ્પ્લોઈઝ છે તેમને રેગ્યુલરાઇઝેશન કરવા માટે એટલે કે કાયમી કરવા માટે ને લઈ અને મુદ્દાઓની ચર્ચા થઈ હતી તેવા અંગત સૂત્રો દ્વારા જાણકારી મળે છે. મિત્રો સીએમઓ ઓફિસના સૂત્રો જણાવે છે કે મિત્રો હવે ટૂંક જ સમયમાં સરકાર અલગ અલગ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 7 લાખ કર્મચારીઓ કે જેઓ જે તે જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તેવા કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને મિત્રો ટૂંક જ સમયમાં જે છે તે કવાયત હાથ ધરશે. આ કવાયતના લીધે મિત્રો રાજ્યના લાખો કર્મચારીઓને જે છે તે મિત્રો સીધો ફાયદો મળશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો સરકાર કઈ રીતે અને ક્યારે કયા વિભાગના કર્મચારીઓને કાયમી કરશે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી પેન્શનર યોજનાનો લગતી માહિતી, ભરતીઓની માહિતી અને ભરતીઓના પરિણામ સાથે જ ભરતીઓને લગતા જનરલ નોલેજના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કર્મચારીઓ માટે જે છે તે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. ગુજરાત રાજ્ય સરકારના 26 જેટલા વિભાગો, પંચાયત વિભાગ જે છે તે પંચાયત સેવા બોર્ડના વિભાગો અને વિવિધ 65થી વધારે જે બોર્ડ નિગમના કર્મચારીઓ છે કે જેમને 7મા પગારપંચનો લાભ મળી ગયેલ છે તેવા તમામ કર્મચારીઓના જે છે તે ડીએનએસ એલાઉન્સમાં સરકાર દ્વારા જે છે તે 4% વધારો કરી દેવામાં આવે છે. અને હવે સરકાર દ્વારા આ તમામ જે વિભાગો છે તેમાં મિત્રો નોકરી કરતા એટલે કે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા 7 લાખ કરતાં વધારે જે કર્મચારીઓ છે તેમાંથી જે ઉમેદવારો યોગ્ય હશે તેમની માહિતી હાલ વિભાગો પાસેથી જે છે તે ગત ફેબ્રુઆરી મહિનામાં સરકારે માંગી લીધી હતી. અને હવે એવા કર્મચારીઓને મિત્રો કોન્ટ્રાક્ટમાંથી કાયમી કરવાની લઈને સરકાર જે છે તે કવાયત હાથ ધરી રહી છે. સીએમએ ઓફિસમાં ગતરોજ જે છે તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં શિક્ષકોની ભરતી જાહેર કરી હતી, મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને જાહેર કર્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ પણ સર્વસંમતિથી જે છે તે મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. મિત્રો હવે ટૂંક જ સમયમાં મિત્રો રાજ્ય સરકારના નાણાં વિભાગની મંજૂરી બાદ કોન્ટ્રાક્ટ પર આધારિત કર્મચારીઓને જે તે શાખાઓમાં એટલે કે જે કે વિભાગોમાં ખાલી જગ્યા પ્રમાણે જે છે તે ભરતી મિત્રો કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે આનાથી સરકારી કર્મચારીઓની જે છે તે ઘટ છે તે પૂરી થશે અને સરકારને પણ મિત્રો ભરતીનો ખર્ચ સાથે જ મિત્રો આ કર્મચારીઓનો જે મિત્રો રોષ છે તે ઓછો ભોગવવો પડશે. મિત્રો આશા રાખીશું કે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ખૂબ જ આશાસ્પદ સમાચાર જાહેર કરવામાં આવે અને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ આઝાદી દિવસ પહેલાં આ કર્મચારીઓને ચોક્કસથી મિત્રો ફ્રીડમના સમાચાર મળે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.